દેશમાં યુજી મેડિકલ એટલે કે એમબીબીએસ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા 4 એપ્રિલે નીટની પરીક્ષા યોજાઈ હતી। સમગ્ર દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જો કે આ વર્ષે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે। આ વખતે સૌપ્રથમવાર અત્યાર સુધીની સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં નીટનું આયોજન કરાયું હતું અને સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી। અમદાવાદના 24 પરીક્ષા કેન્દ્ર પર 11,058, સુરતના 22 સેન્ટર પર 10,500, વડોદરાના 17 સેન્ટર પર 6,233 અને રાજકોટના 13 પરીક્ષા કેન્દ્ર પર 6,337 વિદ્યાર્થી નીટની પરીક્ષા આપી હતી। ગત વર્ષે નીટની પરીક્ષામાં થયેલી પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને જિલ્લા વહીવટીતંત્રે મોનિટરિંગ મિકેનિઝમમાં મહત્વનો ફેરફાર કર્યો હતો। નીટની પરીક્ષામાં પેપર મોકલવાનું કામ આ વર્ષે ખાનગી એજન્સીઓને બદલે ભારતના પોસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું હતું। પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલા પેપરો શહેરની બેંકોના સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા હતા। પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટ પોસ્ટ વિભાગ મારફત દિલ્હી સ્થિત એનટીએની ઓફિસમાં મોકલવામાં આવશે। આ ઉપરાંત આન્સર શીટનું પેકેજ સીલ થાય ત્યાં સુધી કલેક્ટર વિભાગ અને એનટીએના ઓબ્ઝર્વરો ત્યાં હાજર રહેશે, જેથી પ્રક્રિયામાં કોઈ ખામી ન રહે। અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, દાહોદ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કડી, ખેડા, બાલાસિનોર, મહેસાણા, મોડાસા, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા અને અમદાવાદ તથા આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ અને સુરત, વડોદરા, વલસાડ, ગાંધીધામ અને ભુજ આમ ગુજરાતના આ 31 શહેર જિલ્લા પરથી નીટની પરીક્ષા યોજાઈ હતી। ત્યારે નીટ પરીક્ષામાં ગત વર્ષની તુલનામાં મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે લેવાયેલી પરીક્ષામાં 2 ફેક્ટર ખૂબ જ મહત્વના હતા। પ્રથમ બાબત એ છે કે 7 વર્ષ બાદ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં 1 લાખનો ઘટાડો થયો છે। ગત વર્ષે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં 24.6 લાખ હતા, જેની સામે આ વખતે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન 23 લાખ થયા છે। બીજી બાબત એ છે કે કોરોના બાદ છેલ્લા 4 વર્ષથી ઓપ્શન્સનો લાભ વિદ્યાર્થીઓને મળતો હતો, એટલે કે 200માંથી 180 પ્રશ્નો લખવાના થતા હતા, એટલે કે 20 માર્ક્સના ઓપ્શન મળતા હતા, પરંતુ હવે આ વર્ષથી જ તે બંધ થઈ જશે। 2 વર્ષથી તૈયારી તો કરેલી છે જોરદાર, બધા સબ્જેક્ટની ને બધી પોતાની રીતે ને સ્કૂલમાંથી બી બહુ પેપરની પ્રેક્ટિસ કરેલી છે। ધક થાય છે, બીજું કંઈ નહીં, થોડુંક નર્વસનેસ। ફૂલ સપોર્ટ રહેલો છે બધા સર ટીચરનો અને મમ્મી પપ્પાનો બી બધું। મારું કેન્દ્રીય વિદ્યાલયમાં સેન્ટર આવેલું છે અને એને અભ્યાસ આઈએન ટેકરાવાલામાં કરેલો છે। આખું વર્ષ સારી મહેનત કરેલી છે અને આશા રાખીએ છીએ કે એનું રિઝલ્ટ પણ સારું આવે। અહીંનું વાતાવરણ પણ સારું લાગે છે, સ્કૂલની પ્રિપરેશન્સ પણ સારી છે અને આશા રાખીએ છીએ કે અહીંયા પણ બધા વિદ્યાર્થીઓને સારી રીતે એમને મદદ મળે અને સારા રિઝલ્ટથી બધા પાસ થાય। સુરતમાં નીટ પરીક્ષાના કુલ 22 સેન્ટર હતા। સૌપ્રથમ વખત નીટ પરીક્ષા ગ્રાન્ટેડ સ્કૂલોમાં લેવાય છે। 17 સેન્ટર ગ્રાન્ટેડ સ્કૂલો એસવીએનઆઈટી, ગાંધી એન્જિનિયરિંગ અને પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય 1 સહિતના સેન્ટરમાં કુલ 10,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। કસ્ટોડિયન બેંકમાંથી ગનમેન સાથે પેપરો સેન્ટર પર પહોંચ્યા હતા। દરેક પરીક્ષા સેન્ટરો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે પેપરો પહોંચ્યા હતા। સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ફ્રિસ્કિંગ માટે એનટીએ દ્વારા એજન્સી નિમણૂક કરવામાં આવી હતી। શાળાના કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા। વાઈફાઈ કે મોબાઈલ ડેટાનો ઉપયોગ ન થઈ શકે તે માટે દરેક સેન્ટર પર જામર લગાવવામાં આવ્યા હતા। ફક્ત ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને સરકારી શાળાઓના શિક્ષકો જ ખંડ નિરીક્ષક તરીકેની કામગીરી કરી હતી તથા ગવર્મેન્ટના અંડરમાં કામ કરતા કર્મચારીઓ જ પરીક્ષા સંચાલનમાં રહ્યા હતા।